દેવાંગ, હવે તમે આકાશ પાતાળ એક કરી દેશો ને તો પણ તમારી દીકરી સોનલ નહીં મળે, કેમ કે મેં તો એને અઠવાડિયે પહેલા જ ગાયબ કરી દીધી છે. હવે તો ક્યાં કે ભૂખી તરસી બિચારી મરી પણ ગઈ છે. પપ્પા, 1 કલાકથી આપણે મથીએ છીએ. સ્ટેશનની આસપાસના 1 કિલોમીટર વિસ્તારમાં જોઈ લીધું, ક્યાંય સોનલનો કોઈ પત્તો નથી. બેટા, આપણે બહુ ગોતી છોકરીને, ક્યાંય મેળ નથી આવ્યો. હવે તો આકડામાં આપણે પોલીસની મદદ લેવી જોઈએ, એટલે આપણે પોલીસ સ્ટેશન જઈએ. તમારી વાત સાચી છે પપ્પા. ચાલો આપણે જલ્દી પોલીસ સ્ટેશન જઈએ. દેવા, ક્યાં છે મારી દીકરી? એને કેમ તમે સાથે ના લાવ્યા? કયો ને મને દેવાંગ. સોનલને અમે બહુ શોધી, પણ એ ક્યાંય ન મળી. પણ જાણે ક્યાં ગયે છે મારી દીકરી. હે ભગવાન, તમે મારી દીકરી સાથે જ કેમ આવું કર્યું? મારી દીકરી ક્યાં હશે? શું કરતી હશે? દેવાંગ, તમે એને પાછી લઈ આવો ને. સોનલ વગર મને નથી ગમતું. નિમિતા, તું હિંમત રાખ. આપણી સોનલ આપણને જરૂર પાછી મળી જશે. અમે પોલીસ કમ્પ્લેન કરી દીધી છે ને પોલીસ પણ થોડા સમયમાં એને શોધી જ કાઢશે. તું ચિંતા ના કર. મને મારી દીકરી વગર નથી ગમતું. તમે કોઈ પણ હાલતમાં પણ મારી દીકરીને પાછી લઈ આવો. સોનલને તમે પાછી લઈ આવો. વહુ, તમે હિંમત રાખો, આમ રડો નહીં અને ભગવાન ઉપર ભરોસો રાખો. આ ભગવાન જ આપણી દીકરીને આપણી ભેળી કરી દેશે. પપ્પા સાચું જ કહે છે. પોલીસ હવે જલ્દી સોનલને શોધી જ લેશે. તું રડીશ નહીં, હિંમત રાખ.
હું આટલા દિવસથી આ કામ કરીને અહીં આવું છું ને, આ રોડે નીકળું છું ત્યારે આ છોકરી એકલી એકલી બેઠી રોતી જ હોય છે. શું હશે? લઈને પૂછું. બટા, આ તું કેદુની અહીંયા બેઠી છો? આ એકલી એકલી રો રો કરસ. શું થયું છે બેટા? કોણ છો તું? એકલી રહું છું. હે ભગવાન, હા તારી મમ્મીએ તારી સાથે આવું કર્યું? હે બેટા, તારું નામ શું છે? સોનલ. હારું બેટા, અત્યારે તું મારા ભેગી મારા ઘરે આલ, પછી આપણે તાર મમ્મીને ગોતશું, હો ને? હા. બેટા જો, આ મારું ઘર છે. હું હાવ ગરીબ છું. મજૂરી કરીને આ પેટનો ખાડો ભરું છું. તારા મમ્મી પપ્પાની જેમ તને હું રાખી તો નહીં શકું, પણ હા, મારી દીકરી બનાવીને જરૂર રાખીશ. અને બેટા, તું જરાય ચિંતા નહીં કરતી. હું તને તારા મમ્મી પપ્પાના ઘરે પાછી મૂકી આવીશ. ના આંટી, હવે મને મારા ઘરે પાછું નથી જાવું. અરે બેટા, કેમ તારા ઘરે પાછું નથી જાવું? સમજો, તારા દાદા, તારા પપ્પા તારી તપાસ કરતા હશે ને, અને તારી ઉપાધિ કરતા હોય, ઘરે તો જવું પડે ને બેટા. ના આંટી, મારી નવી મમ્મી બહુ ખરાબ છે, મારે એની પાસે નથી જાવું. કેમ બેટા, તારી મમ્મી ખરાબ છે? એ તને મારતી હતી, તને વળતી હતી બેટા? ના, મારી મમ્મી મને મારતી નહોતી, પણ રસ્તામાં મૂકીને ચાલી ગઈ. હે ભગવાન, હા શું કરવું એ કઈ સમજાતું નથી. બેટા, તું મને તારા પપ્પાનો નંબર આપ, હું એને અહીંયા બોલાવીને આ બધી વાત એમને કરી દઈશ. આંટી, તમારે મને આ ઘરમાં ના રાખવી હોય ને તો ના પાડી દો, પણ હું મારા ઘરે પાછી તો નહીં જ જાઉં. અરે બેટા, તું કેવી વાત કરે છે? તું મને થોડી ભારે પડવાની છો. હા તો બેટા, તારા મમ્મી પપ્પાની ચિંતા મને થઈ ને, એટલે મેં કીધું તું હવે મારી સાથે મારી પાસે જ રહેશે, હો ને? બેટા, તને ભૂખ લાગી છે? હા આંટી, મને બહુ ભૂખ લાગી છે, મેં કાલનું કઈ ખાધું જ નથી. તો ચાલ, તને હું નાસ્તો આપું. નિમી, તે 2 દિવસથી કંઈ ખાધું પણ નથી. ચાલ, મારી સાથે કિચનમાં ચાલ અને જમી લે થોડું. દેવા, મને મારી દીકરી સોનલ વગર ગળાને છે કોઈઓ પણ નથી ઉતરતો. બહુ યાદ આવે છે એની. નિમિતા, તને જેટલી સોનલની ચિંતા છે ને, એટલી મને પણ છે. પણ આમ ખાધા વગર થોડું ચાલશે? ચાલ, થોડું જમી લે. ચાલ મારી સાથે. દેવા, તમે બીજી બધી વાત છોડો, મારી દીકરીને ઘરે લઈ આવો. મને સોનલ વગર નથી ગમતું. ક્યાં હશે? એને કઈ ખાધું હશે કે નહીં? નિમિતા, આપણે સોનલને શોધવાની બધી જ કોશિશ કરીએ છીએ, છતાંય નથી મળતી. ક્યાં હશે? તું ચિંતા ના કર, સોનલ આપણને જલ્દી મળી જશે. પોલીસ પણ એને શોધી રહી છે. ચાલ, હવે થોડું જમી લે પ્લીઝ. મારી આટલી વાત તો માની લે. દેવાંગ, તમને મેં કીધું ને કે જ્યાં સુધી સોનલ ઘરે નહીં આવે ને ત્યાં સુધી હું કઈ ખાઈશ પણ નહીં અને પાણી પણ નહીં પીવું. તમે જાઓ અહીંયાથી. નિમિતા, માન ને એકવાર. ના પાડીને મેં. આ મુવાના નાટકમાં ને નાટકમાં હું છું ને એટલી પણ નહીં રહું. આમાંથી અડધી થઈ જઈશ. હવે તો જલ્દી આ લપ મટે ને તો સારું છે.
હવે શાંતિ થઈ. મારી દીકરી, મારી ઢીંગલી, ક્યાં જતી રહી છે તું? મને તારા વગર જરાય નથી ગમતું. તું જલ્દી પાછી આવી જા દીકરા, પાછી આવી જા. સોનલ, સોનલ, મારાથી એવી કઈ ભૂલ થઈ હતી? તું અમને આમ એકલા મૂકીને જતી રહે. સોનલ, જો મારાથી કોઈ ભૂલ થઈ હોય ને દીકરા, તો હું તારી માફી માંગી લઈશ. મને માફ કરી દેજે દીકરા. દીકરા, તું પાછી આવતી રહે. દીકરી, તારા વગરની આ જિંદગી વેરાન વગડામાં ઉભેલા સૂકા ઝાડ જેવી થઈ ગઈ છે. દીકરા, દીકરા, તું પાછી આવતી રહે, પાછી આવતી રહે મારા દીકરા. બેટા, આમ રોયા કરવાથી સોનલ પાછી નહીં આવી જાય. હિંમત રાખ, ભગવાન હવ હારાવાના કરશે. પપ્પા, મને સોનલ વગર નથી ગમતું. પણ મારી દીકરી વગર હું નહીં જીવી શકું પપ્પા, નહીં રહી શકું. બેટા, આ દીકરી વગર ગમતું તો મને નથી. મારી આગળ પાછળ દાદા દાદા કર્યા કરતી ફરતી હતી. મને પૂછતી હતી, દાદા તમારે ચા પીવી છે, દાદા તમારે પાણી પીવું છે. હવે આ ઘરમાં મને દાદા કહેવા વાળું અત્યારે કોઈ નથી. બેટા, તું થોડીક હિંમત રાખ. તું જ પોતે રેડ્યા કરીશ તો આ વહુને કોણ સંભાળશે? તને ખબર છે આ વહુની હાલત બહુ ખરાબ છે. આમ જો દીકરા, અને આમે તારે કંપનીના કામથી બહારગામ જવાનું છે ને, તો તું જા અને ચિંતા મૂકી દે બધી.